ગુડ કેટલી મોર્નિંગ. વાર હોય? અરે પણ લેટ થઈ ગયું, ટ્રાફિક હતું ને રસ્તામાં એટલે. અને આમ પણ આજે મારી બાઇક જરા બંધ હતી એટલે રિક્ષામાં આવવું પડ્યું. બહુ સારું. તું ચડાવીને શું કામ બેઠી છે? આ કેટલા સમય પછી તને મળવા આવ્યો છું અને તું છે કે જરાય ખુશ નથી હો મને મળીને. ખુશ હતી ને, પહેલાં બહુ ખુશ હતી કે તમે મળવા આવો છો, પણ એ શું કામનું? મોડું જવું હોય તો? અરે મળવા આવ્યો છું એ જરૂરી છે, વહેલો આવ્યો છું મોડો આવ્યો છું એ થોડી જરૂરી છે. અને આમ પણ તને ખબર છે હમણાં મારું શેડ્યુલ કેટલું વ્યસ્ત છે. હવે આટલા વ્યસ્ત શેડ્યુલમાંથી પણ તારા માટે ટાઈમ કાઢું છું અને એ પણ હા વહેલી સવારમાં, તો પછી સારું ના કહેવાય? પોઝિટિવ જો, પોઝિટિવ, નેગેટિવ નહીં. શું? મતલબ તારા માટે કંઈક કરી રહ્યો છું એ જો ને, એટલે તને અહેસાસ થશે કે હું પણ તારા માટે ઘણું બધું કરું છું. પણ તું ને તારી વાતો બે મને નહીં સમજાય. પણ જો એટલો બધો હું અઘરો નથી, જો સમજવાની કોશિશ કરીશ તો સમજાઈ જશે. હવે કામની વાત કરીએ. હા કરીએ, મેં ક્યારે ના પાડી છે? હા તું કહેતી તો હતી કે તારે કંઈક ખાસ કામ છે, ખાસ કામ છે, મળ્યા પછી ફેસ ટુ ફેસ વાત કરીશું. તો શું વાત કરવી છે બોલો. જો આપણે બે એકબીજા હારે રહેવા માંગીશે, પણ પરિવાર એનું હું? એ પરિવારનું ક્યાં કંઈ ટેન્શન જ છે. આપણા બંનેના લગ્ન થઈ જશે, સાથે સાથે રહેવા લાગીશું. કેવું લાગશે? હા તું કેટલું ભણો છો ખબર છે ને તને? મને તો હવે બોલતાય નથી આવડતું. માસ્ટર કર્યું છે MBA, હવે એમાં શું થઈ ગયું? પણ તું કેવી રીતે કમ્પેરિઝન કરે છે મને તો એ જ નથી સમજાઈ રહ્યું. હું ભણેલો છું એમાં તને શું પ્રોબ્લેમ છે? મને કોઈ વાંધો નથી, પણ તારા ઘરે મારો સ્વીકાર કરશે? આ તને ખબર છે ને, માંડ માંડ કરીને 7 ધોરણ ભણીશું, એની આગળ ન ભણી શકી તો ક્યાં તારું ભણતર, ક્યાં મારું ભણતર. હા મારા જેવી હારે તું લગ્ન કરીશ? મતલબ કે મારે જો તારી સાથે લગ્ન કરવા હોય તો મારી આ ડિગ્રીઓ છે એ ઘટાડવી પડશે, તારી જેટલું જ ભણવું પડશે, એમ જ ને? મારા જેટલું તો તે ક્યારનું ભણી લીધું છે. ના ના, આ તો તારા કરતાં આગળ નીકળી ગયો ને એટલા માટે તું કહી રહી છે ને મને. તો એટલે વાંધો નહીં, હું મારું સ્ટાન્ડર્ડ ગુમાવવા માટે તૈયાર છું. મારી કયો ડિગ્રીઓ સ્ટાન્ડર્ડ. અરે આ તને ખબર છે ને કે અંગ્રેજીમાં મને એટલી બધી ખબર નથી પડતી, તો એ અંગ્રેજી જ જાણશે. મારું લેવલ, હવે લેવલમાં તો તને સમજણ પડે છે, ઘણી વખત બોલે છે આ શબ્દ. હા હા તો હું છે ને એ ઘટાડી દઈશ. આજથી હું પણ તારી જેમ શુદ્ધ દેશી બોલવા લાગીશ અને હું પણ કહી દઈશ કે મારી માટે ડિગ્રીઓનું કોઈ મહત્ત્વ નથી. મારા માટે છે ને તું જરૂરી છે. અને આમ પણ તારી સાથે લગ્ન કરવા માટે હું આ બધી જ ડિગ્રીઓને ફાડીને પણ ફેંકી શકું. મારા માટે એનો કોઈ મોલ નથી. અહીંયા વાત તારી નથી, અહીંયા વાત મારી છે, તારા પરિવારની છે. કે એ લોકોની એવી ઈચ્છા હશે કે એમના ઘરમાં એટલું ઓછું ભણેલી વહુ આવે એમ? હું છું ને, હું તારી સાથે છું, હું બધું જ મેનેજ કરી લઈશ. આ ઘરના લોકોને, આ મારા મમ્મીને પપ્પાને બધાને સમજાવવાની જવાબદારી મારી. હું સમજાવી લઈશ ને. તું શું કામ ટેન્શન લે છે યાર ખોટે ખોટું? હવે અહીંયા આવ્યા છીએ તો આ જ બધી વાતો કરવાની છે કે બીજી કંઈ પણ વાત કરવી છે? બીજી એક વાત છે. કઈ વાત? મેં મમ્મીને કીધું છે. શું કીધું છે? કે આજે તું ઘરે આવી. હા નો, હું ઘરે નહીં આવી શકું. પછીનું રાખને શાંતિથી. હવે આવી રીતે ક્યાં સુધી મળતા રહેવું? મળીને વાત તો કરવી પડશે ને એ લોકોને. તો ફોર્સ નહીં કરને આટલો બધો, હું મેનેજ કરું છું ને. જો મેસેજ પણ આવ્યો. માય ગોડ, ઓફિસે જવાનું લેટ થઈ ગયું છે. જા ઓફિસે, હું જાઉં છું ઘરે. તને એવું લાગે ને કે તારે આવવું જોઈએ તો આવી જાજે. અરે મૂળ આવું છું બાબા, ઊભી તો રે. વેઇટ. આ દામિની સવારની ગઈ છે, હજી સુધી ના આવી. કહેતી હતી કે મમ્મી કલાકમાં આવી જઈશ. 3-4 કલાક થઈ ગયા તો પણ ઠેકાણા નથી એના. મમ્મી. જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મેં કીધું હતું ને કે આજે આવશે મળવા.
હા બેટા, પણ તું 3-4 કલાકથી હતી ક્યાં? તને ફોન કર્યો, તારો ફોન પણ નથી લાગતો. મમ્મી એમાં એવું છે કે હા દેવાંગને છે ને એક કામ આવી ગયું હતું તો પહેલાં એ પતાવવા ગયા હતા અને પછી અહીંયા આવ્યા. સારું. આ કામ ફોન આવ્યો તો ને. હા 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 ફોન આવ્યો હતો. કામ પતાવીને જ આવ્યા અમે હમણાં. હા સારું સારું, પણ તારે કહી તો દેવાય ને કે મમ્મી મોડું થશે. અહીંયા બેઠી બેઠી મને ચિંતા થાય. ક્યારની તારી રાહ જોઈને બહાર બેઠી છું. બહુ ખરાબ ટેવ છે આની. હા ફોન જેને સમયસર ફોનનો ઉપયોગ કરતી જ નથી. દેખાય છે મારી પાસે ફોન? ત્યાં આવી ત્યારે તમને આપ્યો તો ને ફોન કે સાચવજો. હવે સાયલેન્ટમાં હતો તો તમારે જોવું જોઈએ ને. બસ બસ બસ, હવે તમે બંને ઝઘડવાનું બંધ કરો. હા, મને એ કે તું મને સવારે કહેતી હતી કે દેવાંગ આવીને વાત કરવાનો છે. કઈ વાત કરવાનો છે બેટા? વાત પણ હું જ કરવાનો છું. ખરું છે હા, તમારી છોકરીએ બધી વ્યવસ્થા કરી રાખી છે. એટલે મતલબ કે જે વાત કરવાની છે એ કરો ને. હા મુદ્દા પર જ આવીએ. હા, એમાં એવું છે ને આંટી, તમે તો જાણો છો ને કે હું અને દામિની થોડાક હમણાં વર્ષોથી એકબીજાને ઓળખીએ છીએ અને અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ. એટલે નક્કી કર્યું છે કે અમે લોકો લગ્ન કરી લઈએ. વાત તો કરી હતી મેં. અચ્છા, પસંદ કરો છો એમ? હા હા પૂરેપૂરા દિલથી. બરાબર છે, દિલથી પસંદ કરો છો? દિમાગથી પણ. અચ્છા, નક્કી કરો ને દિલથી કે દિમાગથી? બંનેથી. બંનેથી પ્રેમ કરું છું. એમને જવાબ આપવા દે ને બેટા, એમને આવડે છે બોલતા. હા, સ્કૂલે ગયા છે, ભણેલા ગણેલા છે. માસ્ટર કર્યું છે. હા એ તો એમ કહું છું કે આ આખી વાતમાં મને તો તમારા બંનેનો સંબંધ મંજૂર છે. મન આટલું ઇઝીલી માની પણ ગયા? હા. અરે મને તો એમ હતું કે દામિનીના મમ્મી પણ કદાચ એના જેવા હશે, આ જૂની વિચારસરણી ધરાવતા હશે. ના પાડશે, કેટલાય સમજાવશે, કેટલાય અમારે બહાનાઓ બતાવવા પડશે ત્યારે તમે જે હા પાડશો. પણ તમે ખરા છો હા, આજના મોડર્ન મમ્મીઓ કરતાં પણ એકદમ સાદા, સિમ્પલ અને સરળ. હા, તમારી દીકરીને સમજવામાં જરાય વાર ન લાગી તમને. હા, જરાય વાર ના લાગી. મને પહેલેથી કીધું હતું દામિનીએ કે તમે બંને એકબીજાને ઓળખો છો, એકબીજાને પ્રેમ કરો છો અને જીવનમાં આગળ વધવા માંગો છો. પણ બેટા, આ તમારા એકબીજાના સાથે રહેવાના સપનાને ત્યારે જ પૂરો કરી શકશો જ્યારે તમે લોકો મનથી સક્ષમ હશો. કારણ કે તમને તો ખબર છે કે તમે ભણેલા ગણેલા છો. અમારા કરતાં તમારું ઘર રૂપિયાવાળું છે, પૈસે ટકે તમે લોકો સુખી માણસો છો. તો મારી તો હા છે, પણ તમારા ઘરની મંજૂરી તો જાણો. વાય નોટ? અમે લોકો પ્રયત્ન કરીએ છીએ અને જો બની શકે ને તો તમારી તો આ આવી જ ગઈ છે તો અમે લોકો આજે જ અમારી ઘરે જઈને મારા મમ્મી પપ્પાને વાત કરી લઈશું. હા, કરી લો. કારણ કે હું નથી ઈચ્છતી કે મારી દીકરી જે ઘરમાં જાય ત્યાં અણમાનીતી રહે કે અણગમતી રહે. હા, તમે મારી દીકરીને પસંદ કરો છો, તમે મારી દીકરીને, તમે બંને એકબીજા સાથે સુખી છો, પણ તમારા બે સિવાય પણ બે પરિવાર જોડાય છે અને અમે નસીબદાર છીએ કે અમને તમારા જેવો જમાઈ મળ્યો. આંટી જરાય ચિંતા ના કરતા. હું છું ને, આ દામિનીને ક્યારેય પણ ઓછું નહીં આવવા દઉં. મારા જીવ કરતાંય વધારે સાચવીશ. હા, પ્રોમિસ. મને ખબર છે કે તમે વધારે જ સાચવશો. કાંઈ વાંધો નહીં, તમે આજે તમારા ઘરે પણ વાત કરી લો. તમે જાઓ છો ને? પાછો મેસેજ આવી ગયો. હા, પાછું કંઈક કામ આવ્યું હશે. અમારે બિઝનેસમેનોને વહીવટ બહુ મોટા હોય ને. એક કામ કરીએ તો હા, ફરી પાછા કામ પતાવતા જઈશું રસ્તામાં અને મારી ઘરે જતા જ આવીએ તો. હાલો મમ્મી, હું આવીશ રાતે. ચલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ફોન પણ નથી ઉપાડતો. ચાલી પર લગાવી જોઉં. ચાલ ચાલ. આ શું? મમ્મી ક્યારની તને ફોન કરું છું. મમ્મી મને ફોન અને એ બધું રહેવા દે. આ છે કોણ? મમ્મી હું તમને કહેતો હતો ને કે મારી એક ફ્રેન્ડ છે.
અમે લોકો ઘણીવાર અવારનવાર બહાર ફરવા માટે જઈએ છીએ. હા, મારી એ જ ફ્રેન્ડ દામિની. જય શ્રી કૃષ્ણ. હેલો. તો કેમ ઘરે? કેમ ના આવી શકે ઘરે? ફ્રેન્ડ છે મારી. અને આમ પણ હવે તો એ અહીંયા જ રહેવાની છે. હા એટલે તું કહેવા શું માંગે છે? મમ્મી જો વાતને છે ને ગોળ ગોળ ફેરવવા કરતાં સીધે સીધી કહી દઉં. હું અને દામિની એકબીજાને પ્રેમ કરીએ છીએ અને અમે નક્કી કર્યું છે કે લગ્ન કરીને અમે લોકો સાથે જ રહીશું હવેથી. આની સાથે? હા, આની સાથે. કેમ? કેટલું ભણી છે તું? હાથ ચોપડી. ના ના, કોલેજ પૂરું કર્યું છે. હવે તું બંધ કર ને. કોલેજ ભણી છે રિયલી. સાચું. હા, સાચું બોલ ને મમ્મીને. શું કામ ખોટું ખોટું બોલે છે? કેટલું ભણી છે? હાથ ચોપડી. તો સાચો તું છે કે એ છે? હું શું? હું ખોટું બોલવા નથી માંગતી. હું ઓછું ભણેલી છું એટલે જેવું છે ને. હા પપ્પા, બેસો. પપ્પા આ મારી ફ્રેન્ડ છે. મેં મમ્મી સાથે બધી વાત કરી છે. જય શ્રી કૃષ્ણ કાકા. હું આની સાથે લગ્ન કરવા માંગુ છું. હવે બંધ કરે ને તો એક આપી દઈશ. લગ્ન કરવા માંગુ છું? દેખાય છે તને કોઈ આના ઢંગ ડાળા? નથી કપડાના ઠેકાણા નથી કાંઈ. અને લગ્ન કરવા માંગે છે. મમ્મી અરે પણ આવી રીતે ડાયરેક્ટ બોલે છે કે લગ્ન કરવા માંગે છે એમ. પણ જરીક શાંતિથી વાત કર ને. હવે ઈ એક પહેલી વાર આ ઘરમાં એને અરે લાવ્યો પણ છે. કેટલું ભણી છે એ તો પૂછો તમે એને. સાત ચોપડી ભણી છે. હા એટલું તો કહો તો મમ્મી. હા તો નહીં ચાલે. આ ઘરમાં સાત ચોપડી ભણેલી નહીં ચાલશે. શું કામ નહીં ચાલે? પ્રેમ કર્યો છે મેં એને. એની સાથે નાટક નથી કર્યું. તો મને પૂછીને કર્યો હતો પ્રેમ તે? હવે પ્રેમ કરવા માટે તમને પૂછવા આવવાનું મમ્મી? હા જુઓ, હું જાણું છું. અને આમ પણ તમે જ મને કહ્યું હતું ને કે લગ્ન કરવાની ઉંમર થઈ ગઈ છે તારી, એટલા માટે જ આને અહીંયા લઈને આવ્યો છું. દેવાંગ, મમ્મી નહીં તો કયો કે મને હંધું એ કામ આવડે છે. માની જાય. હા, હું મારી રીતે વાત કરું છું ને. જુઓ પપ્પા, દામિની ઓછું ભણેલી છે પણ છતાંય સંસ્કારી છે, હોશિયાર છે, દેખાવડી છે. હવે બીજું શું જોઈએ છે? હા, તો આમ તો સાચી વાત છે હવે ને. તમે તો ચૂપ જ રહેજો. અરે પણ જો આપણે સંસ્કારી ને વહુ હોય ને, આ ઘરમાં સંસ્કારી વહુ હોય ને, તો આપણું ઘર સારું લાગે અને આપણા ઘરમાં કોઈ દિવસ ઝઘડા ન થાય. અને ભણેલી ગણેલી લાવીશ તો ને. આ દેવાંગ તો ભણેલો છે, તું ભણેલી છો, બધા ભણેલા તો છે. હા તો ભણેલા જ જોઈએ. અભણ નહીં ચાલે. અને કામ તો છે ને માણસ કામવાળા રાખીને પણ કરાવી શકે છે. સમજી ગયો તું? હા, સમજી જ ગયો છું. હા, તમારા મતે મારા પ્રેમની કોઈ કિંમત જ નથી ને? હા, તમને મને લાગે છે કે હા બસ પૈસા, હા વધારે ભણેલા લોકો, હા જ લોકોની જરૂરિયાત છે. અરે પ્રેમ ખાવાની આપી દે. સમજી ગયો તું? ભણેલી ગણેલી એજ્યુકેટેડ હશે ને તો બે પૈસા કમાઈને લાવશે ઘરમાં. અરે હા, અને બધાને તમારી જેમ આખા ઘરમાં જેવી રીતે નચાવો છો બધાને એવી રીતે નચાવ્યા કરશે. એમ જ ને? આ શું બોલે છે? તને કઈ ભાન પડે છે? આમ જો આપણે પણ પૈસાની ક્યાં કોઈ કમી છે? હવે ભલે ને ઈ ન કમાવા જાય, ઘરનું તો ધ્યાન રાખશે ને. અરે ફ્યુચર પ્લાનિંગ જોઈએ કે નહીં? મારે છે ને ફ્યુચર પ્લાનિંગ નથી કરવું. હું છે ને દામિની સાથે લગ્ન કરવા માંગુ છું અને એની સાથે જ લગ્ન કરીશ. એટલે તું અમારી વિરુદ્ધ જઈશ? સાંભળ તું. આમ જો અરે તમે ચૂપ રહો ને. દીકરા એક વાત માની લીધી છે તો પછી આપણું કયું નહીં કરે ઈ. હા, તમે આવા છો ને એટલે જ નથી કરતો કરેલું મારું એ. બાકી ના તો શું કરે? જો બેટા, મેં બધામાં સાઈન કરી નાખી, તું કરી નાખી, એટલે આ બધા કાગળિયા બેંકમાં આપણે આપી દેવી. બેટા શું થયું તને? તબિયત સારી નથી? સારું છે પપ્પા બધું, પણ જુઓ ને આ મમ્મી, સવારમાં મમ્મીએ દામિનીનું અપમાન કર્યું ને ખોટું કર્યું છે. બેટા તને તો ખબર જ છે ને, તારા મમ્મીનો સ્વભાવ જ એવો છે. પહેલેથી એની જડતા છે એનામાં વધારે. તો પપ્પા આમાં હું શું કરું? મારો કે દામિનીનો શું વાંક છે? અરે અમે લોકો એકબીજાને પ્રેમ કરીએ છીએ, વર્ષોથી સાથે છીએ, એકબીજાને ઓળખીએ છીએ, સારી રીતે સમજીએ છીએ. અને ખાસ
આ દામિની છે ને નાના ઘરની છોકરી છે, એવી રીતે ઉછરેલી છે ને કે ક્યારેય પણ કદાચ ઘરમાં કોઈ નાની મોટી તકલીફ આવશે ને તો પણ દામિની બધી જ પરિસ્થિતિને સંભાળી લેશે. મને ભરોસો છે. આટલી સરસ છોકરી છે છતાં પણ મમ્મી બસ આ ભણતર, પૈસા, પોતાનું સ્ટેટસ આ બધું જોવા માંગે છે. જો બેટા ભાગશાળી હોય ને એને દામિની જેવી વહુ મળે, સંસ્કારી, કોઈ દિવસ કોઈ સામે બોલે નહીં. તું જેમ વખાણ કરશો ને બધા એનામાં ગુણ હશે, હું ના નથી પાડતો. અને એ આપણા ઘર માટે બરાબર જ છે, યોગ્ય જ છે. આવું પાત્ર બીજું ન મળે. પણ તારી મમ્મી સમજવી જોઈએ ને, એ એકવાર ના પડતી હોય ને પછી હા નહીં પાડે. તો શું કરીએ? અમે લોકો અમારા પ્રેમને ભૂલાવી દઈએ ને. આખરે ગમે એમ તોય મારા માટે મમ્મીના કહેવા પ્રમાણે દામિની યોગ્ય નથી, અને દામિનીના પ્રમાણે મમ્મી એકદમ પરફેક્ટ છે. દામિનીએ તો એવું કહ્યું છે કે તારા મમ્મી ન માનતા હોય ને તો મારે લગ્ન નથી કરવા. હું રાજી ખુશીથી તારાથી જુદી થઈ જઈશ. તું તારી રીતે જીવજે ને હું મારી રીતે. પપ્પા, આમાં અમારા બંનેનો શું વાંક છે એ કહો ને અમને. બેટા તું તારી રીતે સાચો છો અને તારી વાત બધી બરાબર જ છે, પણ મને એક આઈડિયા આવે છે. જો એમ તમે બે કરો ને તો થાય. આઈડિયા તો ઘણા ચલાવ્યા, પણ કોઈ પણ આઈડિયાથી મમ્મીને હરાવવા અશક્ય છે. અને આખરે ઘરમાં ચાલે છે મમ્મીનું જ. તમે જોયું નહીં, ત્યાં દામિની બેઠી હતી છતાં પણ મમ્મીએ હાથ ઉગામી લીધો. મારી શું ઇમ્પ્રેશન રહી દામિનીની સામે? કંઈ જ નહીં. આખરે એને તો ઘરમાં ગળતા વેત જ ખબર પડી ગઈ કે આ ઘરમાં મમ્મી સિવાય બીજા કોઈનું ક્યારેય ચાલવાનું નથી. એવું કર્યું છે ને મમ્મીએ કે તમે વાત ના પૂછો. તારી મમ્મી જેવી છે એવી જ છે, એમાં હવે કાંઈ સુધારો આવશે નહીં. આપણે હવે આગળ પ્લાન શું કરવો એ હવે આપણે વિચારવાનું. હવે તારી મમ્મીમાં સુધારો નહીં આવે એ તો મને ખબર છે ને તને ખબર છે. બધું તમારા કારણે થયું છે પપ્પા. આ તમારે પહેલેથી મમ્મીને આટલી બધી છૂટ આપવાની જરૂર નહોતી. આ જુઓ ને, ઘરમાં તમે છૂટ આપી એનું શું પરિણામ આવ્યું? અત્યારમાં તો તમે, હું અને બધા જ લોકો, આપણે બધા જ લોકો ઘરમાં એમના હાથ નીચે દબાઈને રહીએ છીએ. મમ્મી કહે પાણી પીવો તો પીવાનું, મમ્મી કહે ઓફિસ જાઓ તો ઓફિસ જવાનું, મમ્મી કહે પૈસા આપો તો પૈસા આપી દેવાના. આ જિંદગી છે પપ્પા કઈ? બેટા મને એ વાતનો હજી પસ્તાવો થાય છે. હું આ ઘરમાં છે ને ઘર જમાઈ બનીને આવ્યો હતો, અને ઘર જમાઈ બનીને આવ્યો હતો ને બધી મિલકત છે ને તારા નાનાની હતી. બધું આ કામિનીનું જ હતું, તારી મમ્મીનું હતું બધું, અને બધું એને મળી ગયું. બસ અમારા લગ્ન થયા ને ત્યારની મારી પર રોફ જ જમાવે છે. અને હું એના ઘરમાં હું રહેતો હતો, મારે કોઈ આગળ પાછળ હતું નહીં, એટલે એનાથી મારે દબાઈને જ રહેવું પડતું હતું. પણ હવે જો હું કહું ને એમ કરી દઉં. શું શું કરી શકો પપ્પા? જો તમે બંને છે ને ગમે એને ભાગીને લગ્ન કરો. હા હું કહું છું, ભાગીને કોર્ટ લગ્ન? મેરેજમાં લગ્ન કરી નાખો અને ફૂલહાર પહેરી લો, અને પછી તું લાય આપણા ઘરમાં. પછી ક્યાં જાય તારી મમ્મી? પણ પપ્પા પછી મમ્મીએ કંઈ આમ તેમ ઘરમાં કર્યું તો? અરે થોડા દિવસ કરશે, પણ પછી તો તું કહેશો કે દામિનીનો સ્વભાવ સારો છે, વર્તન સારું છે. એના સ્વભાવથી અને એના વર્તનથી તારી મમ્મી અંજાઈ રહે, અને એ પોતે જ એના મોઢે એમ કહે કે ઓ હોય સરસ હો, મને આ ઘરની લક્ષ્મી આવી મારા છોકરાની પત્ની મળી, એ તો મેં સપનામાંય નહોતું વિચાર્યું. આમ જોતા તો તમારી વાત પ્રેક્ટિકલ પણ છે. આખરે મમ્મી ક્યાં સુધી વિરોધ કરશે? કાયદેસરના કોર્ટ મેરેજ કર્યા હશે એટલે કાયદાની સામે મમ્મીનું પણ કંઈ નથી ચાલવાનું. એ કે તને તો ઘરની બહાર નહીં કાઢી મૂકે, અને કાઢી મૂકે તો હું વિરોધ કરી તમ તારે. કોઈ એવી માં ન હોય કે એના દીકરાને ઘરની બહાર કાઢી મૂકે. એટલે આમ જ કર, હું કહું એમ કર. અને દામિનીને કહી દેજે કે થોડા દિવસ તારે કડવા વેણ સાંભળવા પડશે, પણ પછી બધું સારું થઈ જાય, અને પપ્પા આપણી હારે જ છે એમ કહેજે. રાઈટ. થેન્ક યુ સો મચ ડેડ. બસ હાથથી જ આ તમે જે ઉપાય આપ્યો છે અત્યારથી જ તું જા અને કહી દે દામિનીને કે આપણે લગ્ન કરવાના છે, બીજી કઈ વાત સાંભળવાની નથી. ઠીક છે, હું હમણાં જ જાઉં છું. મમ્મી આ તમે ડોક્યુમેન્ટ મગાવ્યા હતા ને એ આવી ગયા છે, ચેક કરી લો ને. કરી લઉં છું. સિગ્નેચર પણ કરી આપો. એ છે, અને આ આપણે માણેક શાહમાં આપ્યા હતા ને, હા ત્યાંથી આવેલા છે ડોક્યુમેન્ટ. કામ કરતો થઈ ગયો છે તું? હે, કામ તો હું કરું જ છું ને મમ્મી. હા, બીજા બધા કામ બહુ વધારે પડતા કરી લીધા છે તે. અને આ મમ્મી
આ મહિનામાં નોટિસ આવી છે એક. ઓ બોલાવો ને જરાક દામિનીને. દામિનીને મમ્મી દામિનીને શું લેવા દેવા છે આમાં? કામ છે મારે, બોલાવો. દામિની, દામિની, હા દેવો. મમ્મીને જરા કામ છે. જોયું તે એ હાથ પણ એના દુપટ્ટાથી લૂછતી લૂછતી આવી. તું આમ જરાક એને કંઈક શીખવાડવાનું રાખ, નહીં તો પછી. મમ્મી કામ કરતી હોય બિચારી, ચાલુ કામે તમે કીધું બોલાવી લે તો મેં બોલાવી. હવે બિચારી હાથ લૂછતી લૂછતી ના આવે તો શું કરે? શું કામ હતું? ઘરમાં નેપકિન નથી. મમ્મી તમે પાછળ પડી ગયા છો આ બિચારીની. જ્યારે હોય ત્યારે બસ એને કઈ ને કઈ કોઈને કોઈ વાતે ટોક્યા કરવાનું. સારું ચાલ હવે બસ કર, બહુ ફેવર કરતો થઈ ગયો છે. એને જરાક આ વાંચ ને, વાત વાંચ. વાંચું? હા હા તું વાંચ. હા, તું ને ઊંધી છે. વાંચ. જરાક જોશથી બોલજો, મને સંભળાયું હો. ઇંગ્લિશમાં છે. હા વાંચો, સ્ટાર્ટ કરો. મમ્મી આ ડિયર થી ઉપર લખ્યું છે, ચાલુ કર. આ તો બધું અંગ્રેજીમાં લખ્યું છે. તમને તો ખબર છે ને કે મને અંગ્રેજી નથી આવડતું. હું ક્યાંથી વાંચવાની? એટલું પ્રાઉડ થી બોલે છે, હું ક્યાંથી વાંચવાની? પણ મમ્મી એને નથી સમજણ પડતી તો કેવી રીતે વાંચે બિચારી? હા શું તમે કરી રહ્યા છો? તો જે તારી વાઈફ એવી જ લાવવાની હતી કે આ વાંચી શકે. આ અભણ નહોતી લાવવાની. હું તને આ જ સમજાવવા માંગુ છું. મતલબ કે આ વાંચવાથી મારી પત્ની સારી છે સાબિત થઈ જશે, એવું જ કહેવા માંગો છો ને? એજ્યુકેશનની વાત છે, સમજ પડે છે હું શું બોલું છું એ? હવે નથી એજ્યુકેશન મારે જોઈતું મમ્મી. શું કરવું છે મારે એજ્યુકેશન ને? હા તમારી પાસે આટલું બધું એજ્યુકેશન તો છે જ તે. હા જે અમને આટલું બધું કામ પણ લાગી રહ્યું છે. હવે તમારે તો નોટિસ વાંચવા માટે પણ પત્ની લાવવી છે. તો તારા છોકરાને પણ કામમાં લાગશે ને? તારી વાઈફ ભણેલી હશે તો, જેમ તને અત્યારે કામમાં લાગે છે. હા હા, દબાઈ દબાઈને જીવવા માટે. બાકી તો બીજું કઈ રહ્યું નથી અમારા જીવનમાં. જ્યારે હોય ત્યારે બસ આવી જ બધી વાતો કર્યા કરવાની. આ શું બોલે છે? બસ કરો. હું કામ બોલો છો? તમને ના નથી પાડી? મમ્મી સામે નહીં બોલવાનું. તો શું કરું હું? ચૂપ રહે હવે તું. આ બધું છે ને તારા કારણે થાય છે. એના કારણે કઈ નથી થતું મમ્મી. હે બિચારીને તમે બોલાવી છે અહીંયા હલકી પાડવા માટે. સાબિત શું કરવા માંગો છો તમે? એ કહી દો ને. એજ્યુકેશન નથી એનામાં તો નથી. આ વાતને તો આપણે 6 મહિના પહેલા પણ કબૂલ કરી ચૂક્યા છીએ. હવે લગ્ન કરીને આ ઘરમાં આવી જ ગઈ છે તો પછી સ્વીકાર કરો ને. તારા આંખ પર પટ્ટી છે, એને ખોલી દે પહેલા. પટ્ટી તમારા આંખ ઉપર છે. પોતે ચશ્મા પહેર્યા છે પીળા કલરના અને બીજાને કહી રહ્યા છે કે ના ના વાદળી કલર છે. એવું થોડી ચાલે મમ્મી. હરેક વસ્તુ એની ફેવર લેવાની બંધ કરી દેવાનું. ફેવર તો હું લઈશ જ. પત્ની છે મારી. નાકરે મારી પત્નીનું આ ઘરમાં માન કે સન્માન ના જળવાતું હોય ને તો હું બોલીશ. હા એને શીખવાડ્યું છે તને આટલું બધું બોલતા? મેં કાંઈ નથી શીખવાડ્યું મમ્મી. અને મારે હું કામ કેવું જોઈએ કે ઈ તમારી સામે બોલ. અટાણ લગન હું તમારી સામે નથી બોલી તો એમને તો હું કામ કહું કે તમારી સામે બોલ. તો અત્યારે શું કરી રહી છે આ તું? શું કરે છે? હે બિચારી મને સપોર્ટ કરવાને બદલે એમ કહી રહી છે કે તમે બોલવાનું રહેવા દો મમ્મીની સામે. પણ નહીં, છતાંય તમને સારું તો કઈ દેખાશે જ નહીં. હા તો ના જ દેખાય ને. છે શું એનામાં કે સારું દેખાય મને? હા, ક્યારેય તમને કોઈની અંદર સારું જોવાની ટેવ જ નથી પડી. નથી પપ્પામાં કઈ સારું દેખાણું, નથી મારામાં કઈ ક્યારેય સારું દેખાણું, તો પછી મારી પત્નીમાં તો કેવી રીતે કઈ સારું દેખાય તમને? બધી વસ્તુ તારા ઉપર લેવાનું બંધ કરી દેવાનું. મમ્મી હું કોશિશ કરીશ કે તમે જેમ કહો ને એમ રહી શકું. આ રૂમાલથી હાથ લૂહી. મહેરબાની તારી બેન. હા વિચારી માય ફૂટ વિચારી. છોડને દામિની, હા કોના માટે આટલા બધા સારા સારા વાક્યો બોલે છે? જવા દે ને, તું તારું કામ બતાવ જા. વાંધો નહીં. જ્યારે હોય ત્યારે બસ એને કૈયા કરવાનું. મમ્મી તમને જરાય શરમ જેવું નથી લાગતું? 6 મહિનાથી આ વિના ઘરમાં રહે છે પણ છતાંય હા દર વખતે તમે સોસાયટીમાં શું વાતો કરતા ફરો છો? શું વાતો કરી મેં સોસાયટીમાં? સામે ચાલીને બધાને વાતો કરવાની કે મારો દીકરો અભણ વહુને લઈને આવ્યો છે, અભણ વહુને લઈને આવ્યો છે. હા તો કહેવા જેવું છે તો કરીશ જ. શું આ જે યાર આ ઘરના લોકો કોઈને કઈ પડી નથી કોઈના પ્રત્યે. દામિની જો હવે જે થવાનું હતું એ થઈ ગયું છે. મેં કીધું છે ને મમ્મીને. અને આમ પણ
આમાં વાંક મમ્મીનો જ છે. તું આ બધી વાતને તારા મન ઉપર ના લે. એમાં એમનો શું વાંક છે? એમની કંઈક ઈચ્છા હતી કે એમના દીકરાના લગ્ન એક ભણેલી ગણેલી એમના જેવી એ શું કે એજ્યુકેટેડ હા એજ્યુકેટેડ છોકરી હારે થાય અને તમે મારી હારે લગ્ન કર્યા તો એમને ગુસ્સો તો આવવાનો જ છે ને. પણ આમાં વાંક તો મમ્મીનો જ છે ને. શું ખામી છે તારામાં? બધી જ બાબતમાં બેસ્ટમ બેસ્ટ છો, છતાં પણ હા મમ્મીને તો હંમેશા એક એજ્યુકેશનની જ પડી છે. જ્યારે હોય ત્યારે એજ્યુકેશનને લઈને સવાલો કરે છે. માનું છું કે દરેક વ્યક્તિ દરેક વસ્તુમાં પરફેક્ટ ના હોઈ શકે. તો શું એ વ્યક્તિ સારું નથી એમ? એ વ્યક્તિ યોગ્ય નથી એમ? ઓબ્વિયસલી આ માછલીને ઉડવાનું કહીએ તો પછી માછલી પાછળ જ પડવાની છે. માછલી ક્યારેય ઉડી ના શકે. એવી રીતે ઉડતા પક્ષીને પાણીમાં તરવાનું કહીએ તો એ તરી પણ ના શકે ને. બધા અલગ અલગ જગ્યાએ શ્રેષ્ઠ હોઈ શકે. તો પછી મમ્મીએ આ વાતનો સ્વીકાર કરવો જોઈએ કે પછી આનો વિરોધ કરવો જોઈએ? પણ શું કામનું? મમ્મી માટે તો હું કાંઈ શું જ નહીં ને. જો ઘણી કોશિશ કરી મેં કે મમ્મીને સમજાવી શકું, મારી તરફ વાળી શકું કે મમ્મી મને સમજે, હું જેવી છું એવો સ્વીકાર કરે. ભણેલી નથી તો હું થઈ ગઈ? ઘર તો સાચવીને બેઠીશું ને. અને જો ભણતરની વાત હોય તો એ જરૂરી છે, ભવિષ્યમાં કામ લાગી શકે. કોઈ એવી વાત હોય તો એમાં ભણતર કામ આવી શકે. પણ હવે હું નથી ભણી એમાં મારો કે મારા પરિવારનો કોઈ વાંક નથી ને. પરિસ્થિતિનો વાંક છે. પરિસ્થિતિ એવી હતી કે ભણી ન શકી. હા જાણું છું. અને આમ પણ તારો જરાય દોષ નથી આમાં. જો હું તો એટલું જ કહી શકું કે મમ્મીને છે ને હું સમજાવી શકું એમ નથી. મેં પપ્પાને ઘણીવાર વાતો કરી છે. પપ્પાનું કહેવું પણ એમ જ છે કે જો દીકરા થોડું ઘણું સહન કરવાનું કહી દે તારી વહુને. આખરે અમે લોકો પણ આ ઘરમાં મમ્મીએ જેમ કહ્યું છે ને એમ જ કરતા આવ્યા છીએ અત્યાર સુધી. એમની સામે કોઈ ક્યારેય બોલ્યું નથી. છતાંય ઘણી વાર હું મમ્મીની સામે થઈ જાઉં છું તારા માટે. હું છું ને તારી સાથે. તું જરાય ટેન્શન ના લે. બધું જ હું વ્યવસ્થિત કરી દઈશ. મેં ક્યાં કહ્યું કે તમે મારી હારે નથી? તમે પપ્પા અંધાય મારી હારે જ છો. પણ દીકરી જ્યારે વહુ બનીને આવે ને ત્યારે ઘરમાં એને સૌથી વધારે એના પતિ હારે નહીં પણ એને હાહુ હારે રહેવાનું હોય છે. અમે બે સરખી રીતે વાત નહીં કરતા હોય તો એ શું કામ? જુઓ આ વાતને 6 મહિના થઈ ગયા છે પણ હજુ એ મમ્મી નથી સમજ્યા. હું તો વિચારું છું કે મારા પિયરે પાસે જતી રહું. શું દામિની આવા હલકા વિચારો કરે છે તું? અરે તું જ તે મને હંમેશા સમજાવે છે ને કે પરિસ્થિતિ ગમે તેવી હોય આપણે હાર ન માનવી જોઈએ. અને અત્યારમાં તું જ તે આવી રીતે હારીને ઘર છોડીને જવાની વાતો કરે છે. લોકો શું વાતો કરશે? તો હું કરું? બીજો રસ્તો નથી. આવી રીતે તો આપણે કોઈ ખુશ નહીં રહી શકીએ. ના મમ્મી ખુશ નહીં હોય તો તમે ખુશ નહીં રહી શકો. છે બીજો પણ એક રસ્તો છે. જ્યારે સીધી રીતે મમ્મી માનવા તૈયાર નથી ને તો પછી મારે જ હવે આમાં કંઈક કરવું પડશે. હું આજે જ પપ્પાને જઈને વાત કરું છું. જો મારા તાવ પ્રમાણે બધું થઈ જાય ને તો મારા ખ્યાલથી આ ટેન્શન હંમેશા માટે દૂર જતું રહેશે આપણાથી. તમે શું વિચારો છો? એ વિચાર હવે મેં મારા માટે કરી લીધો છે. હું પપ્પા સાથે વાત કરીને આવું છું. પછી જોઈએ આગળ સમય શું બતાવે છે અને શું નહીં. મમ્મી, હા ઘરના બધા કામ તો થઈ ગયા છે પણ તમે ઓલું લિસ્ટ આપ્યું હતું ને એમાંથી થોડી ઘણી વસ્તુ લાવવાની બાકી છે ખાલી. કાંઈ વાંધો નહીં બેટા. આજે તું અને અશોક જઈને લઈ આવજો. અને ખાસ વાત એ કહેવાની છે હા કે આ આપણો ઉપરનો જે રૂમ છે ને એની સાફ સફાઈ કરાવી નાખજો. હા વાંધો નહીં. કેમ? એમ જ
ઘણા દિવસથી સાફ નથી થયો એટલા માટે, બીજું કોઈ કારણ નથી. અશોક, તું આવી ગયો બેટા? હા. પણ આમ ઉદાસ કેમ છે? શું થયું છે? કંઈ નહીં. સાચે સાચું કે જમવાનું થઈ ગયું છે? હા, જમવાનું બધું તૈયાર છે, ખાલી રોટલી કરવાની બાકી છે. પણ તમને શું થયું છે? કંઈ નહીં. એક મિનિટ. સાચે સાચું કે તું આવે ને ત્યારે ક્યારે આવો દુઃખી મોડે નથી આવતો. કંઈ પ્રોબ્લેમ છે? નોકરીમાં કોઈ તકલીફ છે? કોઈની સાથે મગજમારી થઈ? જો અશોક, હું અને તારી પત્ની આપણા ઘરમાં હું તમને બેને વાત શેર કરી શકું અને તમે બંને મને, તો જે છે ને એ ચોખવટભરી વાત કર અમારા બંને સાથે. હા. શું કહું મમ્મી તમને? શું કહું એટલે બોલ ને, શું થયું? નોકરીમાંથી કાઢી મૂક્યા? અરે ના, એવી કોઈ વાત જ નથી. તો વાત શું છે? આટલો મૂંઝાયેલો કેમ છે? હા. દામિનીનો ફોન આવ્યો હતો. દામિનીનો ફોન? પણ શું કામ? હા, એના હાહુ છે ને એને બહુ હેરાન કરે છે અને એને અભણ ને ગમાર કહે છે. બેટા, થોડા દિવસ પહેલાં હું ગઈ હતી, સમજાવીને આવી હતી કે મારી દીકરી સંસ્કારી છે, ભલે ઓછું ભણેલી છે. કહે છે કે મારો દીકરો એનામાં શું જોઈ ગયો. અરે મન ફાવે એવું બોલતા હતા. અરે મને ત્યાં સુધી કહી દીધું કે અહીંયા આવ્યા છો તો તમારી દીકરીને તમારા ઘરે લઈને જજો. પણ હું સમજાવીને આવી હતી કે એ હવે તમારા ઘરની વહુ છે, તમે એની સાથે ગેરવર્તન નહીં કરતા. પણ ખબર નહીં એની સાસુ શું સમજે છે પોતાની જાતને. કહે છે કે ભણેલા ગણેલા હોય ને એ જ વ્યક્તિની કંઈ વેલ્યુ હોય, એનું સ્ટેટસ હોય. પણ એમને ક્યાં ખબર છે કે આપણી દામિની નથી ભણી પણ સંસ્કારમાં પૂરેપૂરી છે. હા, અને પહેલાં તો મને એમ લાગતું હતું કે બહુ સારા માણસો હોય છે. આ દેવાંગ કુમાર છે ને એ તો બહુ જ સારા માણસ છે, પણ આ એક એના મમ્મી છે ને બહુ અભિમાનવાળા છે. હા, સાચું કહ્યું બેટા, અભિમાની તો છે જ. હા, વાત તો એક દિવસ થવાની જ હતી, ખબર જ હતી. પારેવાના પગ 5 દિવસ રાતા હોય. પણ હા, દામિની બેનના સાસુને છે ને આવું વર્તન નહોતું કરવું. અત્યાર સુધી હું ચૂપ છું ને એનું કારણ માત્ર ને માત્ર દેવાંગ કુમાર છે. મને ખબર છે કે દેવાંગ કુમાર આપણી દામિનીને બહુ પ્રેમ કરે છે, એને હાથમાં ને હાથમાં રાખે છે. પણ આ એમની માં છે કે કઈ વાત સમજવા તૈયાર જ નથી. હા, પણ મમ્મી ત્યાં જઈને એને કહેવું તો પડે હો. હા, તમે જાજો ને, કારણ કે બેન પછી કેટલુંક સહન કરશે. પણ મમ્મી એકવાર તો સમજાઈ આવ્યા, પણ ન સમજ્યા તો હવે વારંવાર મમ્મી જાય એ પણ સારું તો ન જ લાગે ને. ના, જવું પડશે બેટા, કારણ કે જો નહીં જઈએ ને તો આપણી દીકરીને આખી જિંદગી સાંભળવાનું થાય. વાત દીકરીની છે એટલે જતું તો ન જ કરાય. કંઈ નહીં, હું જઈ આવીશ આજે ને આજે જ, અને એના સાસુ સાથે વાત પણ કરીશ. હા, લગ્ન સમયે પણ કહ્યું હતું કે મારી દીકરી ઓછું ભણેલી છે પણ તમારા ઘરને દીપાવી ઉઠશે. પણ લાગે છે કે એના સાસુને બીજી કોઈ વાત સાથે મતલબ જ નથી. માત્ર ને માત્ર મતલબ છોકરીને ભણતરથી અને એના સ્ટેટસથી છે. અને પાછી હાવ ભોળી છે હે. અને મને તો બીજો એક વાતનો ડર છે કે આ બહુ વ્યક્તિમાં સહન કરે ત્યાં સુધી સહન કરે, એ એના મોઢેથી અહીંયા આવીને નહીં કે, પણ ક્યારેક જો આડાવળું પગલું લઈ લે છે તો આવું ના બોલ, એવું કોઈ પગલું નહીં ભરે. અને એમ તો આપણા દામિની બેન હોશિયાર છે અને સંસ્કારી પણ છે. ક્યારે આડાવળું પગલું ભરવાનું તો એ વિચાર પણ નહીં કરે. હા, સાચું કહ્યું, એકદમ સાચું કહ્યું હેતલે, કે એવું કરવાનો ક્યારેય વિચાર નહીં કરે. પણ કંઈ નહીં, હું જાઉં છું આજે એની સાસુ સાથે બધી વાત કરું છું કે મારી દીકરીની કોઈ ભૂલ ન હોવા છતાં પણ તમે વારે ઘડીએ શું કામ એને મેણા ટોણા મારો છો, શું કામ સંભળાવો છો? જવું તો પડશે જ બેટા. હા. હે ભગવાન, આ કોટેશન મોકલી આપો ને એટલે એક કામ પતે. જય શ્રી કૃષ્ણ બેમાં. જય શ્રી કૃષ્ણ.
આવો બેસો. તમારી સાથે વાત કરવા આવી છું. બોલો તમને થોડી ઘણી વાત કરવી છે. બોલો, સાંભળું છું, બોલો. જુઓ, મારી દીકરી તમારા ઘરની વહુ છે, પણ એ બધી વાત કરતા પહેલા મારી દામિની ક્યાં છે? ઘરમાં જશે ને, ક્યાં હશે તમારી દામિની? બોલાવું છું, ઊભા રહો. દામિની, અહીંયા આવ. હા મમ્મી. હમ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. ક્યારે આવ્યા? હમણાં જ આવી. સારું થયું કે તમે આવ્યા. હા, મળવા આવી છું તારા સાસુને. થોડી ઘણી વાત કરવી છે. હા, પણ હવે ચાલુ કરશો કે મુહૂર્ત જોડાવું? શું વાત કરવી છે, બોલો. વાત એમ છે કે મારી એક વાત સાંભળી લો તમે, વાત પછી ચાલુ કરજો. હવે આવ્યા છો ને, અને લેતા જ જાજો જોડે જોડે. લેતા જાજો એટલે હા, તમારા ઘરે લઈ જાજો એને. કેવી વાત કરો છો તમે? હા, તમારા ઘરની વહુ છે અને હું મારા ઘરે લેવા નથી આવી. તો શું કરવા આવ્યા છો તમે અહીંયા? તમારી સાથે એક બે વાત કરવી છે એટલે આવી છું. તો એમાં આમ ગરીબ ગાયની જેમ કેમ મોઢે બનાવો છો? બોલો બોલો, શું કહેવું છે, બોલો, સાંભળું છું. જુઓ, હું મારી દીકરીને લેવા નથી આવી, પણ તમને કહેવા આવી છું કે મારી દીકરી સંસ્કારી છે. ભલે ભણેલી ગણેલી નથી, પણ મેં સંસ્કાર આપવામાં કંઈ બાકી નથી રાખ્યું. શું કરવાના સંસ્કારને? દોઈ પીવાના? ભણેલી છે જ નહીં તો લઈ જાઓ ને પાછી. કેવી વાત કરો છો? દીકરીને પરણાવીએ પછી એનું પોતાનું અને સાચું ઘર સાસરું કહેવાય. હું કઈ રીતે લઈ જાઉં? અને એ પણ વગર વાંકે. મારી દીકરીનો કોઈ વાંક જ નથી. તમને ક્યાંથી દેખાશે એનો વાંક? એનું કોઈ સ્ટેટસ નથી, કપડાં પહેરવાના કોઈ ઢંગ નથી. તમે જુઓ એની સામે. પણ એમાં એનો વાંક નથી ને. અમારી પરિસ્થિતિ તમારા કરતાં નબળી છે અને તમારા ઘરની વહુ છે. તમે પહેરાવશો ઉડાવશો તો વાંધો નહીં આવે, પણ હવે તમે એને સ્વીકારવા જ તૈયાર નથી તો માણસ કરે તો કરે શું? મમ્મી જો, માણસની અંદર સંસ્કાર, સભ્યતા આ હંધુ એ ભણવાથી નથી આવતું, કે તો પહેલેથી એના લોહીમાં જ હોય છે. બરાબર. હવે આ તમારી દીકરી છે ને મારી સામે બોલતી થઈ ગઈ છે. જોયું ને તમે? આ તમારા સંસ્કાર દેખાય છે. આમાં જ દેખાય મને તમારા સંસ્કાર. પણ મારી અને દીકરી આટલી મોટી મોટી સંસ્કારના ડીંગા મારો છો ને તો જુઓ આ કેટલું બધું બોલે છે સામે. પણ તમે કેવી વાત કરો છો? તમે આટલું આટલું બોલો છો તો એને તો શાંતિથી તમને જવાબ આપ્યો. તમારી સામે ક્યાં બોલી છે? હા, બરાબર. અરે દામિની, મને લાગે છે તારી મમ્મી બીમાર છે, તો તારે એમના ઘરે જવું જ જોઈએ. ના ના, જાઓ બંને ઉપડો. કેવી વાત કરો છો તમે વેવાણ? મારી દીકરી મારા ઘરે નહીં આવે. તમે એને સાચવીને અને શાંતિથી રાખો. તમારા ઘરની વહુ છે, તમારો દીકરો એને પ્રેમ કરે છે, પછી તમે શું કામ એક માં થઈને દીકરાનું ઘર ભાંગવા ઊભા થયા છો? મમ્મી જવા દો ને, અહીં આવ્યા છો તો કઈ ખારી ખારી વાતો કરો. સારી સારી વાત. ચાલો, છોકરીનામાં થોડી ઘણી તો બુદ્ધિ છે. શું બોલો છો તમે? જે તમે સાંભળો છો એ હું બોલું છું. મારી દીકરીમાં બુદ્ધિ છે જ અને મેં એને સંસ્કાર પણ સારા આપ્યા છે. તમે આ એકની એક વાત કરશો તો કંઈ મારી દીકરી ખોટી નહીં પડી જાય. હું એમ નથી કહેતી કે એનો પણ એટલી જ સારી તમારી દીકરી હોય ને તો હું તો તમને કહું છું તમે લઈને જ જાઓ અહીંયાથી. મને જોઈતી જ નથી આ. ખબર નહીં મારા દીકરાએ આનામાં શું જોયું છે, મને તો હજી શું સમજ નથી પડતી. તમારા દીકરાની આંખો જે પારખી શકી છે ને એ હજુ તમે નથી પારખી શક્યા. અમારે પારખવાની જરૂર જ નથી. શું કામ પારખું હું આને અભણને ગવારને? જઈ શકો છો તમે, તમારી વાત પતી ગઈ હોય તો. ચાલો, અને તું બેન તારું કામ પતાવ. ચાલ. હલો, હા ગોપાલભાઈ. હા હા, વાંધો નહીં વાંધો નહીં. હા હા. અરે
તમારામાં કોઈ ટેન્શન ન હોય યાર, પેમેન્ટનું ટેન્શન ન હોય તમારામાં. જો તમારામાં રૂપિયા મૂકવી અને બેંકમાં બધું એક જ કહેવાય, સમજ્યા? બેંક કોઈ દી ઉઠે ને એમ તમારામાં કોઈ દિવસ થોડું પેમેન્ટનું ટેન્શન હોય, છતાંય તમે સામે લઈને ફોન કર્યો, સારું કહેવાય. પપ્પા એક વાત કરવી છે જરૂરી. હા ઓકે ઓકે, હા તમે મોકલી દેજો. ઓકે એ હા બોલ ને બેટા, શું વાત કહે? જુઓ પપ્પા, હા આજકાલ જે કંઈ પણ થઈ રહ્યું છે ને એ જોતા મેં એક નિર્ણય લીધો છે અને મને આમાં તમારા સાથ અને સહકારની જરૂર છે. નિર્ણય લીધો? અરે બેટા, હું તારા સાથ અને સહકાર આપું જ છું ને તને. હા, એટલા માટે જ તમારી પાસે આવ્યો છું. કારણ કે પપ્પા હવે કોઈ રસ્તો રહ્યો નથી મારી પાસે. આખરે ગમે એમ કરું ને તો પણ આપણા ઘરમાં શાંતિ ક્યારેય નહીં આવે. એટલે પપ્પા તમે મહેરબાની કરીને મને અને દામિનીને જેને જુદા કરી દો. અમારે નથી રહેવું ઘરમાં કોઈની સાથે. તું આ શું વાત કરે છે? તારે અમારાથી જુદું થવું છે? તો શું કરું પપ્પા? વાતે ને વાતે મમ્મી છે ને દામિનીને એનું કામ હોય કે ના હોય છતાં પણ હેરાન તો કરવાની છે. હવે આવું કેવી રીતે ચાલતું હશે પપ્પા? હા, સવારમાં નોટિસ વાંચવા બોલાવી દામિનીને. હવે જે કામ દામિનીનું છે નહીં એ કામ પણ મમ્મી દામિની પાસે કરાવવા માંગે છે. અને આમ પણ નોટિસ તો મેં મમ્મીને આપી હતી ને, તો મમ્મી વાંચી લે તો શું ફરક પડતો હતો? પણ નહીં, પણ એને તો ન જાણે કેમ હા દામિનીને અભણ છે આ દર્શાવવા માટે કઈ બાબતનો પ્રચાર કરવો છે કઈ સમજણ નથી પડતી મને. જો બેટા, તારી મમ્મીને તો છે ને દામિની આંખના કણાની જેમ ખટકે છે. એટલે જ તે કહી રહ્યો છું, ક્યાં સુધી અમે આવી રીતે જીવીશું? આખરે અમારી પણ એક લાઈફ છે ને. તમે કહ્યું હતું પપ્પા કે તું લગ્ન કરીને દામિનીને ઘરમાં લઈને આવ, બાકીનું બધું હું સંભાળી લઈશ. પણ શું થયું? પરિણામ તો કંઈ આવ્યું નથી. ઉલટાનું અમે લોકો વધારે આંખે ચડી ગયા છીએ. જ્યારે હોય ત્યારે મમ્મી રોકે છે, ટોકે છે, કંઈ પણ બોલે છે. અને આજે શું થયું ખબર છે તમને? આજે મારા સાસુમાં આવ્યા હતા. મારા સાસુમાને પણ મમ્મીએ જેમ ભાવે એવા શબ્દો કહ્યા છે. એમને કહ્યું કે આ તમારી અભણ અને ગમાર દીકરીની કોઈ જરૂર નથી, જાઓ લેતા જાઓ સાથે. હવે બોલો, મારા સાસુમાનું અપમાન કર્યું. શું થતું હશે એમને? ક્યારે વિચાર કર્યો છે તમે? વિમણીનું અપમાન કર્યું? અરે એક પણ શબ્દ કહેવાનો બાકી નથી રાખ્યો. અને એ પણ દામિનીની સામે કહ્યું છે. તો દામિની સારી કહેવાય પપ્પા કે બધું સહન કરીને ઘરમાં પડી છે. બાકી બીજી કોઈ હોત ને તો મમ્મીને કીધું ના બધી સાચી વાતો કરીને ઘર છોડીને જતી રહી હોત. હા બેટા, તારી વાત સાચી છે. દામિની લાખોમાં એક કહેવાય. મેં તને પહેલાંય કીધું હતું ને અત્યારે કહું છું, આવી સંસ્કારીઓ મળે જ નહીં. લેને બિચારી સહન કરે છે એટલે. અને આ મમ્મીને તો કોઈ જાતની ગતાગમત નથી. જેટલું સહન કરે છે એટલા માથે માછલા ધોવે છે. તો શું કામ ને પપ્પા? આખરે જે વ્યક્તિનો વાંક જ નથી એને શું કામ હેરાન થવા દઉં? આખરે મારા માટે પોતાનું ઘર છોડીને આવી છે ને, તો પછી મારી ફરજ છે કે એને ખુશ રાખી શકું. જુઓ પપ્પા, 100 વાતની એક વાત છે. અમારે જેને આ ઘરમાં રહેવાનું થતું નથી અમને પરવાનગી આપી દો, અમે અમારી રીતે કંઈક બંદોબસ્ત કરી લઈશું. પણ બેટા, હું પરવાનગી આપીશ તને, પણ પછી તારી મમ્મી નહીં માને તો? એ તારી મમ્મીની પરવાનગી લે. કોઈ ફરક નથી પડતો મને. મમ્મીને માનવું હોય તો માને, મમ્મીને ન માનવું હોય તો ન માને. આગળ મારી પણ લાઈફ છે ને. તો શું હું તમારો દીકરો છું તો બંધાઈ ગયો છું તમારી જાળમાં? તમે કહેશો એટલું જ મારે કરવાનું. અરે પપ્પા, સમજતા કેમ નથી તમે? જુદા થવામાં જ મારી ભલાઈ છે. બાકી આ મારા મમ્મી હા કોઈ વાતે અમને છોડતા નથી. જ્યારે હોય ત્યારે એકની એક વાત, એકની એક વાત. અરે નથી ભણેલી તો નથી ભણેલી, છતાંય ઘર તો સાચવે છે. ઘર સાચવે એટલે તમારા બધી રીતે પાવરફુલ છે દામિની. ખાલી બસ એને બિચારી અભણ છે ને એની ઘરની પરિસ્થિતિની હિસાબે એ અભણ છે. બાકી આપણી સોસાયટીમાં એવી એકી પત્ની કોઈની નહીં હોય એવી દામિની છે ને. કદર છે છતાંય એક પૈસાની કદર નથી મારી પત્નીની. અરે પપ્પા, જ્યાં કદર ન હોય ને ત્યાં હું રહેવા પણ માગતો નથી. પછી ભલે સામે મારા મમ્મી હોય કે તમે હોય. હા બેટા, મેં તને નાનપણથી સમજાવ્યું છે, આપણો વાક ન હોય એટલે પછી હગો બાપ હોય ને તો એનું નહીં સાંભળવાનું. આપણો વાક હોય ને તો તમે તારે આપણે પગમાં પડી જવાનું. અને આ વખતે મને શું ખબર કે આ બધું તારી મમ્મી અને તમારી બેની વચ્ચે જ આવું થાય. જુઓ, જે થવાનું છે એ બધું થઈ ગયું છે. મારી પાસે કોઈ રસ્તો નથી, પણ તમારી પાસે હજી એક રસ્તો છે. હા, મમ્મી સમજતા હોય ને તો સમજાવી જુઓ. પછી ક્યાંક એવું ના બને કે તમે દીકરો અને સારી બહુ બંનેને ખોઈ બેસો. ના ના, સમજાય છે એટલે હું તારી મમ્મીને. હું જાઉં છું.
શું કરવા અહીંયા આવી? સામાન લેવો તો શેનો સામાન લેવો છે તારે? દેવાંગે મગાવ્યો છે. હા, સારું થયું તું અહીંયા આવી ગઈ. એમ પણ મારે તારી જોડે વાત જ કરવી હતી. મમ્મી હું કરું છું? હા, આ જે કરું છું ને એ બહુ પહેલા કરી લેવાનું હતું. બહુ જ મમ્મી! પહેલા. સમજી ગઈ તું? મમ્મી શાંતિથી સીધી રીતે ઊભી રહી અહીંયા. મમ્મી તું શું ચડાવે છે મારા છોકરાને? હા, મારો છોકરો આજે નોખો થવાનું કહે છે. શા માટે? શું તકલીફ છે તને અહીંયા? મને આ વાતની જાણ જ નથી. કોણે કહ્યું તમને કે દેવાંગે નોખા થવાનું કીધું? તું છે ને જેટલી આ બને છે ને મારી સામે ભોળું થવાનું જે નાટક કરે છે ને એ નહીં કર. મને બિલકુલ પસંદ નથી તારો આ ચહેરો. મમ્મી સાચું કહું છું, મેં કોઈને કાંઈ નથી કીધું. મેં દેવાંગને નથી કીધું કે એ નોખા થાય. મને તો આ વાતની જાણ નથી. દેવાંગે તમને કહ્યું? એટલે હવે તું મને સવાલ પૂછે છે કે મને કોને કીધું, મને કેવી રીતે ખબર પડી? તું છે ને તારી હદ નહીં ભૂલતી. યાદ રાખજે, મારો છોકરો અહીંયા સુધી જાય એવો છે જ નહીં. આ બધું તારા ભડકાવાના કારણે ભડક્યો છે એ રહ્યો. તમે મારા વિશે ખોટું સમજી રહ્યા છો. તમને હું એવી લાગુ છું? હા, મને તું કેવી લાગે છે ને મને પૂછીશ જ નહીં. મને તું કેવી લાગે છે મને નહીં પૂછ. સમજી તું? છો હું તો હર વખતે દેવાંગ તમને કંઈ કહીને તો વચ્ચે આવું છું અને ના પાડું છું એમને કે તમને કાંઈ ન કહે, તમારી યારે ઝઘડો ન કરે. તો ઘરમાંથી નોખા થવાની વાત હું કઈ રીતે કરી શકું? બસ આ બનાવટી ચહેરો છે ને મારી સામે નહીં બનાવ. મહેરબાની કર. અને તું કે છે ને તું સાચું બોલે છે, તારા જેટલી જુઠ્ઠી કોઈ નથી. તે મારા છોકરાને ખબર નહીં શું શું ભરાયું છે મગજમાં કે આજે મારો છોકરો મારાથી દૂર જવાનું કહે છે. ઠીક છે, તો હું અત્યારે જ દેવાંગને બોલાવું છું. હા બોલાવ, હમણાં જ બોલાવ. અને એ કહે કે મેં એમને કાંઈ નથી કીધું તો? હા, તો પણ તું એવું શીખવાડીને આવીશ ને એને કે તમે આવું જ બોલજો મમ્મી સામે કે મેં તમને કાંઈ નથી શીખવાડ્યું, તમારે હું જે બોલું એ જ બોલવાનું. અને એમ પણ મારો છોકરો તો તારા પલ્લુમાં છે ને વીંટાયેલો છે. તું જે બોલે છે ને એ જે બોલે છે, તું જે દેખાડે છે ને એ જે દેખે છે, એનાથી વિશેષ એને કંઈ દેખાતું નથી. મમ્મી હું તો અભણ છું, પણ તમારો દીકરો એ ઘણું ભણેલા છે ને. તમે એવું કેમ વિચારી લીધું કે હું જેમ કહી હું જેવું બોલવાનું કહી એવું જ બોલે? કારણ કે એ તો એટલા ભણેલા છે તો એમની પોતાની બુદ્ધિ છે ને. આ તારી જીભડી છે ને મારી સામે નહીં ચલાવે. તને પહેલા પણ કીધું કે હું એવું કંઈ કરી લઉં ને કે જે મારે પણ પસ્તાવવું પડે. મજબૂર નહીં કર મને તું. જા બોલે જાવ દેવાંગને, જા. જો અત્યાર સુધી તો તમે ખાલી મને સંભળાવતા હતા કે હું અભણ છું, ગમાર છું, પણ આજે તો તમે મારા ઉપર હાથ ઉપાડી લીધો. વિચાર કરો. વિચાર શું કરું આમાં? દેવાંગને એક દિવસ એવું આવશે ને કે તને આમ કટકા કરીને ફેંકી દઈશ તારા હું. મમ્મી જો મારા માટે નહીં પણ દેવાંગની ખુશી માટે તમે મારો સ્વીકાર કરી લો. એ તમારો દીકરો છે. તમારો દીકરો જેટલો તમને પ્રેમ કરે છે ને એટલો પ્રેમ મને કરે છે. એ જ તો તકલીફ છે મને. મારો દીકરો મારો નથી રહ્યો. તારા આવ્યા પછી એ છોકરો મારી સામે બોલતો થઈ ગયો છે, મારી અગેન્સ્ટ થતો થઈ ગયો છે. પહેલા હું જેટલું કહેતી હતી ને એટલું જ કરતો હતો. અને હવે તને પૂછ્યા હવે પાણી નથી પીતો એ. હું દેવાંગારે વાત કરી, એમને સમજાવી દઈ કે આ ઘર છોડીને જવાની વાત ન કર. પછી તો તમને વિશ્વાસ આવશે ને મમ્મી? હા, હવે તું સમજાવશે ને એ સમજશે ને પછી એ મારી જોડે આવશે મને સમજાવવા માટે. એટલે આપણે આ જ કરવાનું છે ને આખો દિવસ. તો હું કરું? તમને એકેય વાતે મારી વાત સાચી નથી લાગતી. તમને મારા ઉપર વિશ્વાસ નથી આવતો? નથી. હવે હું ભગવાન તો નથી ને મમ્મી કે મારી છાતી ચીરીને દેખાડું કે હું સાચું બોલું છું. બસ કર ને બેન, તારા રુદરા રોવાનું બસ કર. ધરાતી નથી તું આમ આટલું બધું બોલી બોલીને થાકતી નથી? કામ કર બીજા ઘરના, જા. હા પણ મમ્મી એક છેલ્લી વાત. હજી પણ અહીંયા જ ઊભી છે. બોલ શું છે? તમે મને જેમ કહો ને એમ હું આ ઘરમાં રહેવા તૈયાર છું, પણ તમે દેવાંગની સામે મને કાંઈ બોલશો ને તો દેવાંગ એટલો જ તે તમારાથી દૂર થઈ જા. હા, હવે તું મને શીખવાડશે ને આ બધી વસ્તુ. હા, આ દિવસ મારા આવી ગયા છે કે તું મને શીખવાડશે કે અભણ ગવાર મને શીખવાડશે. મને ચાલ નીકળી જા મારી સામેથી નીકળ. ચાલ ડફોડ જેવી સાલી.
પેલી ડીલનું શું કર્યું પછી થઈ ગઈ ફાઇનલ? હા, ડીલ તો ફાઇનલ થઈ ગઈ. તો મને એમ થાય છે કે એટલા બધા રૂપિયા કમાવું, પણ જો આપણા છોકરા અને છોકરાની વહુ જ આપણીથી ખુશ ન હોય તો આ બધું તમારે- કામનું હું ચિંતા કરવાની જરૂર નથી પપ્પા. આ શું છે? ક્યાં જઈશું? મેં તમને વાત કરી હતી ને પપ્પા, અમે લોકો અત્યારે આ ઘર છોડીને જઈ રહ્યા છીએ. ઘર છોડીને? હા, ઘર છોડીને. કેમ? કોને પૂછીને? શું રાખ્યું છે આ ઘરમાં અમારા માટે? હા, વાતે ને વાતે મમ્મી તમે મેણા ટોણા મારો છો, એ કઈ ઓછું છે? અરે નરક કરતા ખરાબ રીતે જીવી રહ્યા છીએ, તો પછી આ ઘરમાં રહીને ફાયદો પણ શું છે પપ્પા? પણ આ શું બોલે છે? તને કઈ ભાન પડે છે? બેટા જો અને આને જવું હોય તો જવા દે તું. તારે કશે જવાની કોઈ જરૂર નથી. એ એકલી નહીં જાય આ ઘરમાંથી. આ ઘરમાંથી જો જશે ને તો હું અને દામિની અમે બંને સાથે જ જઈશું. તું જે બોલે છે તને ભાન પડે છે કઈ? બધી ભાન પડે છે મમ્મી. હા, તમે જે કરી રહ્યા છો એમાં તમને ભાન પડે છે કઈ? હા, તમને ભાન નથી પડતી તો મને પણ ભાન નથી પડતી. અરે જો બેટા જરાક બોલવામાં છે ને તમીજ રાખ તું. કોઈ તમીજ નથી રાખવી. ઘણી તમીજ રાખી છે મેં. અને- હા, તમીજ રાખી એનું શું પરિણામ આવ્યું? હા, ગુલામ કરીને તો રાખ્યો હતો ને મને આ ઘરમાં. અરે ઘર હોય ને તું સમજાવ, દેવાંગને સમજાવ અને કે હવે આવું નહીં બને, તારા સ્વભાવમાં સુધારો લાય. ના ના, એને જાવું છે ને જવા દો. એના જવાથી મને ફૂટી કોડી પણ ફરક નથી પડવાનો. જા, બિંદાસ જા તું. એ જશે ને કોઈ નવો એમ્પ્લોય રાખી લઈશું, શું ફરક પડશે? એના નહીં રહેવાથી કઈ કામ અટકવાનું નથી ઓફિસનું કઈ પણ. અરે, અને ઓ છછુંદર તું પણ જશે ને તો કોઈ ફરક નહીં પડશે અહીંયા. અરે 2-3 કામવાળી વધારે રાખી લઈશ, સમજી ગઈ? જોયું ને પપ્પા, આ ઘરમાં અમારી કિંમત શું હતી અત્યાર સુધી? બસ આ લોકોના નોકર અને કામવાળી બનીને અમે રહેતા હતા. તો પછી શું કામ ને અમારે અહીંયા રહેવું જ પડે? અમે આ ઘરમાં દીકરો કે વહુ નથી. આ ઘરના તો નોકરો જ છીએ ને, તો નોકરો જતા રહે તો શું ફરક પડવાનો છે તમને? અરે પણ જો તું આ કામવાળીની એમ્પ્લોયની વાત કરે છે, ઈ પારકા કહેવાય અને આપણા પોતાના કહેવાય તો ઘરના. એ મારો પોતાનો હોય ને તો સમજ્યો હોત. આજે ઘર છોડીને જવા તૈયાર નહીં થઈ ગયો હોય તો સમજ્યા તો તમે પણ હોત ને મમ્મી. હા હા, તમે તમારા દીકરાને ક્યારે સમજ્યો જ નથી. જ્યારે હોય ત્યારે તમારી પોતાની જ મનમાની ચલાવી છે ને, તો પછી હવે મારે પણ નથી સમજવું. અરે બનવાની અહીંયા એમ્પાયર મોટું કરવા માટે કરી હતી. આ ઘરને અહીંયા સુધી પહોંચાડવા માટે કરી છે મેં મારી મનમાની. તમારા લોકોની ખુશીઓથી વિશેષ મેં કઈ બીજું વિચાર્યું નથી. તો પછી મારી ખુશી વિશે વિચારો ને મમ્મી. પ્રેમ કરું છું દામિનીને. અને આમ પણ આ ઘરમાં જ્યાં દામિનીનું પોતાનું જ અસ્તિત્વ ના હોય ત્યાં હું કેવી રીતે રહી શકું? નથી ગમતી મને આ. અભણ છે અભણ. હમણાં કહેતા હતા કે તમારા લોકોની ખુશીઓ માટે બધું કરી શકું છું, તો પછી કેમ મારી ખુશી માટે તમે આટલું કેમ ના કરી શકો મમ્મી? આ નથી ગમતી છતાં આની સાથે એડજસ્ટ કેમ ના થઈ શકો તમે? છોડો ને. જો હું તો કહું છું હજુ એકવાર વિચારી લો. હું આમાં સહમત નથી. વિચાર કરી લીધો છે મેં. હું આ ઘરમાં તને ક્યારેય પણ હેરાન થવા દેવા નથી માંગતો, અને એટલા માટે જ તે આપણે અત્યારે જ આ ઘર છોડીને જઈ રહ્યા છીએ. જો મારું એમ કહેવાનું, તું તારા સ્વભાવમાં થોડોક સુધારો લાય એટલે જ સુધી વાત પહોંચી ગઈ, છતાંય તું તારી જડતા મુકતી નથી. મને એ વિચાર થાય છે, તને દીકરો વાલો છે કે તારું આ અહમ વાલો છે? ચડતા મૂકશે ને જ્યારે પૈસા કરતા માણસ અને સંબંધને સમજતા શીખશે ને મમ્મી, ત્યારે આ જડતા આપોઆપ છૂટી જશે પપ્પા. જરૂર નહીં પડે આ છોડાવવાની. બસ કર દેવાંગ, ચૂપ રે. તમે શું બોલો છો? મને મારો દીકરો વાલો નથી. વાલો છે મને. તકલીફ તો મને આનાથી જ છે. અરે પણ ઈ એની પત્ની છે, તો એને મૂકીને તો એ કઈ અલગ અલગ તો નહીં રહી ને. જો એને આપણે સાથે રાખવો હોય ને દીકરાની તરીકે, તો આને દીકરીની જેમ રાખવી પડે. પપ્પા, જેમ દેવાંગ મારો સાથ આપે છે એમ તમે પણ મમ્મીનો સાથ આપો. હવે તો એમ પણ આ ઘરમાંથી જઈએ છીએ. ઓ સંસ્કારની મૂરત, બસ કર બેન. આ તારા સારા સારા શબ્દો છે ને તારી પાસે રાખજે. કોઈ જરૂર નથી મારે સાંભળવાની આ બધું. વેડફવા પણ નથી અમારે લોકોએ મમ્મી. આમ પણ પથ્થર ઉપર પાણી રેડિયા સમાન છે. હા, જે માને પોતાનો દીકરો જઈ રહ્યો હોય છતાંય કોઈ ફરક નથી પડતો, હે માને આવા સારા શબ્દો શું ફરક પાડી શકવાના છે પપ્પા? કઈ નહીં. સાંભળ ને દેવા, આને તને પાક્કું કંઈ ખવડાવી દીધું લાગે છે. બાકી તું આવો નહોતો. અને આ શું બોલે છે દેવાંગ તું? હરેક વસ્તુમાં એની ફેવર લે છે. હા, ક્યારેક તો મારી લે. તારી માં છું હું. માં છો, પણ માં કહેવા સમાન મને ક્યારેય રાખ્યો નથી તમે. હમણાં તો કહ્યું તમે નોકર રાખી લેશો,
તો પછી એક કામ કરો ને, હા પૈસા આપીને દીકરો પણ ખરીદી જ દો ને. શું જરૂર છે દીકરાની? કઈ કેવું છે તમારે હવે? કોઈએ કંઈ પણ નથી કહેવું. મારે એ હા તો જા જા, રહેવા દો, હવે કઈ નથી બોલું. તું જા, નીકળી જા મારા ઘરની બહાર. જઈશ જ ને. હા જા, જા નીકળ, ચાલ. આ બંને જણાને એમ પણ એ જ કરવું હતું. તને તો તારો વાત ક્યાંય નહીં દેખાય. હા તો નહીં દેખાય. મમ્મી, હા મને તો છે ને દામિની બેનની ચિંતા થાય છે. જો ને ફોન આવ્યો હતો કે છે કે એ લોકો અહીંયા આવવાના છે. મને તો ચિંતા થાય છે કે શું વાત હશે ને શું નહીં. સાચી વાત છે તમારી. હા અહીં મમ્મી, મેં અને દેવાંગે એમનું ઘર મૂકી દીધું છે. શું? ઘર છોડીને આવી ગયા છે. પણ બેટા આટલો મોટો નિર્ણય લીધો અને તમારા સાસુ સસરાએ કે કોઈ કાંઈ કહ્યું નહીં? તમારા મમ્મી પપ્પાએ તમને રોક્યા નહીં? કહ્યું ને, ઘણું બધું કહ્યું મારા મમ્મીએ. એ તો કહેતા હતા કે એમને મારા જવાથી કે રહેવાથી કોઈ ફરક નથી પડતો. મારી જગ્યાએ કોઈક સારો એવો મેનેજર રાખી લેશે ઓફિસમાં અને ઘરમાં. આ ઘરમાં એક સારી એવી કામવાળી ગોતી લેશે. આખરે એ ઘરમાં અમારી અહેમિયત તો એક નોકરો કરતાંય તે પથ્થર હતી. એટલા માટે જ અમે લોકો ઘર છોડીને નીકળી ગયા છીએ. માન્યું દેવાંગ કુમાર કે એ ઘરમાં અત્યારે તમારી હાલત બરાબર નથી, પણ તમારા મા બાપ છે અને મારી દીકરીનું સાસરું. તમે કેવી રીતે બધું સેટ કરશો? મમ્મી, દેવાંગ પોતે જ તે એમના મમ્મીના સ્વભાવથી કંટાળી ગયા હતા. એ પણ એ ઘરમાં રહેવા નહોતા માગતા. અને મારા હાઉને તો એવું છે કે મેં દેવાંગને કીધું હતું કે નોખા રહેવા વયા જાય. હા મમ્મી, વગર વાંકે ક્યાં સુધી સહન કર્યા કરવાનું? આખરે દામિનીનો વાંક હોય તો પણ ના હોય તો પણ અમારા મમ્મી દર વખત એને હેરાન કર્યા કરતા હતા. માનું છું કે તમારા મમ્મીનો સ્વભાવ થોડો કડક છે. એ બોલવામાં આખા બોલા છે. 2-4 વાર મારું પણ એમને અપમાન કર્યું છે, પણ માવતર તો માવતર કહેવાય. હવે તમે ઘર છોડીને આવ્યા તો ભવિષ્યમાં આગળ શું કરશો એનો કંઈ વિચાર કર્યો છે તમે બંને જણે? પણ દેવાંગ કુમાર, હા તમારા કુટુંબમાં સમાજમાં એવું થશે ને કે દામિની બેને મા દીકરા વચ્ચે અણબણ કરી હશે. કોઈ ફરક નથી પડતો મને. સમાજને અને લોકોને તો મોઢા આપ્યા છે એટલે બોલ્યા જ કરશે. એમને જવાબ હું આપી દઈશ. અને આમ પણ અમે લોકોએ બધો જ નિર્ણય કર્યો છે. અમે લોકો થોડા સમય સુધી અહીંયા તમારા લોકોની સાથે રહીશું અને બધી વ્યવસ્થા થઈ જશે ને એટલે અમે લોકો બીજું ઘર રાખી લઈશું. અરે હા મમ્મી, જ્યાં સુધી ભાડે ઘર ન મળે ને ત્યાં સુધી તમારી સાથે રહીશું. માન્યું કે તમે લોકો અમારી ભેગા રહેશો ને અમને કોઈ વાંધો નથી. કદાચ તમે કાયમ રહો તો પણ જેમ તારા ભાભીએ કહ્યું ને એમ બીજી કોઈ ચિંતા નથી બેટા. લોકો એમ ન કહી જાય કે આ વહુ પાછળ ઘેલો થયો અને ઘરે છોડી દીધું ને મા બાપને છોડી દીધા. મમ્મી, હા વર્ષો પહેલાં જ્યારે આપણી પરિસ્થિતિ નબળી હતી ત્યારે તમે જ મને કહેતા હતા ને કે માણસે પોતાની પરિસ્થિતિનો સ્વીકાર કરવો જોઈએ. એવી જ રીતે જે લખાયેલું છે એને થઈને જ રહે, કોઈ બદલી નહીં શકે. સાચી વાત છે બેટા. આ શું કરો છો તમે? મારી વાત સાંભળો ને. હા બોલ ને. આ મૂકો, અત્યારે મને ગુસ્સો આવે છે. મારી તબિયત જરાક ઠીક નથી. ચાલો ને મને દવાખાને લઈ જાઓ છો તમે. અરે સખત માથું દુખે છે મને, એટલું બધું માથું દુખે છે સવારથી ઉઠી ત્યારથી. અરે પણ તારી તબિયત બગડે જ ને, માથું દુખે, બીપી હમણાં વધી ગયું હતું ખબર છે? બધું કામે તું કર, ઓફિસનું કામ તું સંભાળ. શાંતિ રાખો ને હવે. દાજેલા પર તમારે ડામ દેવાની આદત પડી ગઈ છે. એક પેલી દામિની હતી તો મારું ડાયટનું ધ્યાન રાખતી હતી તો મને પેટમાં નહોતું દુખતું. હવે આ રસોઈવાળી ખબર નહીં અવળ ચવળ હું બનાવીને મને ખવડાવી દે છે કે મને તકલીફ પડે છે. રોજ પેટમાં દુખવાનું ચાલુ થઈ ગયું છે. તો હજી હું કહું છું, શું કહો છો તમે? એનો મતલબ એવો મારા કહેવાનો શું ફાયદો છે?
મને તો ખબર જ છે હું જે વાત કરવાનો છું એ બધી હવામાં વાત કરવાનો છું. તારે તો કોઈ દિવસ એ વાત માનવી નથી. એક તો ઓફિસનું કામ પણ કોઈ સંભાળી નથી શકતું. દેવાંગ જે એકાઉન્ટ સંભાળતો હતો ને એવો સારો ને ચોખ્ખો માણસ તો આપણને ક્યાંય નથી મળતો. શું કરું ને શું ના કરું મને તો એ જ નથી સમજાતું હજી. અત્યારે તારી નજરમાં દેવાંગ સારો છે, દામિની સારી છે, અને થોડા દિવસ પહેલાં આ કોઈ સારા નહોતા તારી માટે. બસ તારે તારો અહમ અને તારો સ્વભાવ એ જ સારો હતો, બીજા કોઈ સારા નહોતા. અને આ દેવાંગ વગર તો હું હટવાણો છું. આ તો મારું મન જાણે છે. અને જોકે હું હટવાણો હું તો આ તારી હારે રહી ન શકું. કારણ કે તું કે રાત તો મારે રાત કહેવાનું, તું કે દી તો મારે દી કહેવાનું. તારી આમાં આ મારે ભેળવવાની તો જ આપણું ટકે. જો હું જરીકે વિરોધ કરું ને તો તું મને ઘરમાંથી કાઢી મૂકે એમ છો. તો અત્યારે આટલું બધું તમને જીભ ક્યાંથી આવી ગઈ બોલતા? ક્યારના તો બોલો છો તમે મારા સામે ને સામે, પછી કે તું જ બોલતી હોય છે આખો દિવસ. આજ પહેલી વાર મેં તારો સ્વભાવ જોયો જરીક નરમ, કે મારે આમ થઈ ગયું ને તેમ થઈ ગયું ને નકર તો સાચા ને સાચું જ કહેવાય. દામિની વગર મને જમવાની તકલીફ પડે છે તો પડે જ છે. એમ દેવાંગ વગર બિઝનેસમાં ઇફેક્ટ પડે છે તો પડે જ છે. જે સાચું છે એને સાચું જ કહેવાનું છે. હા તો હું એમ જ કહું છું, આ બધું સાચું જ છે ને. તો એક કામ કરીને હજી આપણે દામિની અને દેવાંગ પાસે જાવી અને એને કહેવી કે ઘરે પાછા વી આવો. ના હો, કોઈ જરૂર નથી. આવશે એમની જાતે, આવવાના છે તો એમની જાતે ગયા છે ને તો આવશે એમની જાતે. આપણે કાંઈ બોલાવાના થતા નથી. ભલે ને આમને મરી જવું પડતું તો મરી જાય હું, પણ હું એને બોલાવા નહીં જાઉં એટલે નહીં જ જાઉં. બસ આ વટ છે ને એટલો બધો ન રખાય જિંદગીમાં. છે ને આ વટ અને આ બધા વેર એ બધા છે ને માણસને પાછા પાડી દે છે. તમારે મને દવાખાને લઈ જાવી છે કે નથી લઈ જાવી? મારે તને દવાખાને નથી લઈ જાવી. તને જરીકે પસ્તાવો નથી એમ. તને જરૂર છે દામિની દેવાંગની, છતાં એમ નથી થતું કે મારો દીકરો છે હું એને લેવા જાઉં. એને જરૂર છે તો એ આવશે. એટલે આ તારો વટ જ કહેવાય ને. જે કહેવાય તે અત્યારે મારે દવાખાને જાવું છે તો મને લઈ જાવી છે. તો જઈએ તારી રીતે જા, નથી લઈ જાવી મારે. કાંઈ નહીં, હું મારી રીતે જઈ આવીશ. તમારથી એમ મને આજ આશા હતી. હા બે ભાઈ, તમે જરાય ચિંતા ન કરતા. ના ના, હું બંનેને વાત કરું છું. હા હા, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સારું થયું તમે લોકો આવી ગયા. તમને બોલાવવાની હતી. જુઓ, તમારા પપ્પાનો ફોન આવ્યો હતો. પપ્પાનો ફોન? પણ શું કામ? કઈ નહીં, આટલા સમય સુધી ક્યારેય ફોન નથી કર્યો તો હવે શું કામ કર્યો હતો? મમ્મીએ ગુસ્સો કર્યો હશે, પપ્પાને જેમ તેમ બોલ્યા હશે એટલે અરે, ફોન કર્યો હશે. તમે લોકો શું કામ મનમાં બધી ધારણા ધારી લો છો? શું થયું હશે શું નહીં? હું કહું તો છું કે તમારા પપ્પાનો ફોન હતો અને ચિંતા કરતા હતા. ચિંતા એ વાતની કરતા હતા કે તમારા મમ્મીની તબિયત નથી સારી, કેટલાય દિવસથી એ બીમાર છે અને એના કારણે એ નથી રસોઈ કરી શકતા કે નથી કોઈ બીજું કામમાં ધ્યાન આપી જરૂર પણ શું છે એમને? આખરે રસોઈ કરવા માટે નોકરાણી તો રાખી જ શકે છે, અને ધ્યાન રાખવા માટે પણ એક દીકરો પણ ખરીદી શકે. ખરીદી લેશે એના રૂપિયાથી. દેવાંગ કુમાર, કેવી વાત કરો છો તમે? રૂપિયા આપતા માણસો ખરીદાય, સંબંધો નહીં. દીકરો દીકરાની જગ્યા સાચવે, વહુ વહુની જગ્યા. હા, માન્યું કે તમારા મમ્મી પપ્પા પૈસે ટકે બહુ સુખી છે, તારે તો એ લોકો રસોઈયાણ પણ રાખી શકે અને તમારી મમ્મીની દેખભાળ માટે નર્સ પણ. પણ જે વસ્તુ તમે અને દામિની કરી શકો એ નર્સ કે રસોઈયાણ ન કરી શકે. કામ જઈએ અમે? જે ઘરમાંથી ધક્કા મારી મારીને કાઢી મૂક્યા છે એ ઘરમાં પગ મૂકવાનો અમને કોઈ હક નથી મમ્મી. કારણ કે એ તમારી માં છે દેવા. જુઓ, તમે મારા હાટું થઈને મમ્મી હારે એવું ન કરી શકો. હા, હું સામેથી કહું છું ને તમને કે આપણે જવું જોઈએ. પણ મારે નથી જવું ને. હા, કાલે સવારે તમને કઈ થઈ જાય તો તમારી માં નહીં આવે. અરે ગમે એટલા સંબંધ પૂરા થઈ ગયા હોય, પણ જ્યારે પોતાના વ્યક્તિને હેરાન થતા જોવે ને તો હાવ આવે. અત્યાર સુધી તો આવ્યા નથી. મારો દીકરો શું કરતો હશે, કેવી રીતે રહેતો હશે, ક્યાં રહેતો હશે, ક્યારે પૂછ્યું પણ નથી. તો પછી હવે હું શું કામ ને મારી ફરજ અદા કરવા જાઉં? અને આમ પણ છોરું કછોરું થાય ને તો માવતર હોય ને એને સમજાવે, પણ અહીંયા તો માવતર જ કમાવતર થઈને બેઠા છે. એનું શું કરવાનું? એક વાત કહું દેવાંગ કુમાર, બાળકો ગમે એટલી ભૂલ કરે ને તો એ માવતર માફ કરી દે. તો માવતરથી પણ ક્યારેક ભૂલ થાય, ગમે તેમ તો એ લોકો માણસ જ છે, ભગવાન નથી. અને રહી વાત તમારા મમ્મીની,
તમે એમની સામે ન જુઓ તો કંઈ વાંધો નહીં, કારણ કે એમને એવો વ્યવહાર કર્યો છે. પણ તમારા પપ્પા, એમણે તો હંમેશા તમારી સાથે સારો વ્યવહાર કર્યો છે ને, સારું વર્તન કર્યું છે ને. એમણે તો ક્યારેય નીચા જોયા જેવું નથી કર્યું. તો પછી એકના ભૂલની સજા બીજાને શું કામ મળે? પણ મમ્મી, તમે મને એ વાત સમજાવો ને કે ત્યાં જવાથી શું સારું થવાનું છે. આખરે મારા મમ્મી અમને એ જ કહેવાના છે કે કેમ થયું, આવી ગયા ને ભાઈ પૂંછડી પટપટાવતા, પૈસાની જરૂર પડી હશે. કે મમ્મી એવું જ બોલશે. હા, બની શકે કે અંદરથી એમને પસ્તાવો થતો હોય ને મમ્મીના સ્વભાવને તમે ઓળખો કે ન ઓળખો. આટલા સમયમાં હું ઓળખી ગઈ છું કે એમને છે ને એમનો અહમ વાલો છે. ગમે એટલે હેરાન થતા હશે તો એમનો અહમ નીચે નહીં મૂકે. આપણે જાવું ને તો પીગળી જાય. જે માણસ પોતાનો અહમ ના છોડી શકે એના ઉપર તું એટલો બધો વિશ્વાસ કેવી રીતે મૂકી શકે કે આપણા ગયા પછી એ પીગળી જશે? જો 100 વાતની એક વાત, એમને જે તમારી સાથે કર્યું એ જ જો તમે એમની સાથે કરશો તો તમારામાં અને એમનામાં કોઈ ફરક નહીં રહે. એટલે કહેવાય છે ને કે કૂતરું આપણને બચકું ભરવા આવે પણ આપણે સામે કૂતરાને બચકું ભરવા ન જઈ શકીએ. સેમ આ જ હાલત છે અત્યારે. તમે સમજતા કેમ નથી? આખી વાતની અંદર વાત એક જ છે કે તમારા મમ્મી અત્યારે તકલીફમાં છે અને એક દીકરા તરીકેની જે તમારી ફરજ છે એ તમારે નિભાવવી જોઈએ કોઈ પણ હાલતમાં. મમ્મીની વાત સાચી છે. જો આ કૃષ્ણ ભગવાને શું કીધું છે કે આપણે આપણું કર્મ કરવાનું હોય, ફળની ચિંતા ન કરવાની હોય. અરે ફળની ચિંતા કરીને આપણે આપણું કર્મ કરવાનું તો બંધ ન કરી દેવાય ને. એ મમ્મીનું કર્મ છે કે એ મને એવું બોલ્યા તો એના લીધે આપણે આપણું કર્મ ન મૂકી દેવાય ને. આપણે આપણા ફરજમાં જે આવતું હોય ને એ નિભાવ્યા રાખવાની. હા, એકદમ સાચું કહ્યું દામિનીએ. આપણા ફરજમાં જે આવે છે ને એ નિભાવવું જ પડે અને ન નિભાવીએ ને તો પછી એવું થઈ જાય કે જેવા સાથે તેવા થયા તમે. ઠીક છે, હા તમે બંને જણા આટલું બધું કહો છો ને તો પછી અમે જઈને ખબર અંતર પૂછી આવીશું. પણ જો મારા મમ્મી અમને રાખવા ન માગતા હોય કે અમારું અપમાન કરશે ને તો તરત જ અમે લોકો અહીંયા આવી જઈશું. એ સારું. પછી તમે કંઈ કહેતા નહીં. સારું. હવે જાય. હા ચાલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દવાખાને જઈ આવી? હા, જઈ આવી. નીકળી ગઈ હતી? તો કોને લઈને જાઉં? તમે તો મને ના પાડી દીધી હતી. મેં પૂછ્યું હતું ને તમને, ચાલો મારી જોડે મને લઈને જાઓ દવાખાને, પણ ન આવ્યા તમે. અરે પણ તારી પાસે હું નથી. તારી પાસે પૈસો છે, ભણતર છે, આ તારી પાસે અહમ છે, આ બધાને લઈને જવાય ને, એકલી હું કામ ગવાય? બસ આ મોકો નહીં છોડો તમે મને સંભળાવવાનું. કાં બીમાર માણસને પણ તમારે આંડી જ લેવાનું બસ. અરે પણ ન હોય તો કે લે, આ બધું નથી તારી પાસે. અરે દેવાંગ, બેટા તું કેમ છે? તમારી તબિયત કેમ છે હવે? હા, વાત મળી હતી અમને લોકોને. તો પપ્પાએ જ ફોન કરીને મારા સાસુમાને વાત જણાવી હતી અને અમને લોકોને એમને જ બધી વાત કરી. કેમ છે અત્યારે તબિયત તમારી? હોસ્પિટલ જઈ આવ્યા. બાકી હોય તો આપણે લોકો જઈ આવીએ. અને હા, જુઓ ગમે તે કદાચ પ્રોબ્લેમ હોય ને તો તમે ટેન્શન નહીં લેતા. અમે લોકો તમારી સાથે જ છીએ મમ્મી. હા, દૂર હતા પણ અમે મેનેજ કરી લઈશું. મમ્મી જુઓ, મને ખબર છે તમે મને પસંદ નથી કરતા, પણ તમે અત્યારે બીમાર છો તો થોડો સમય અમે અહીંયા રહીશું. પછી તમે સાજા થાવ ને એટલે જતા રહીશું. કારણ કે એક મિનિટ શાંતિ રાખો પહેલાં બંને. એક મિનિટ. દેવાંગ, તું અહીંયા આવ્યો ખરેખર ખૂબ જ સારું લાગ્યું. અને રહી વાત તમારા લોકોના જવાની, તો પ્લીઝ મહેરબાની કરીને તમે બંને મને છોડીને ક્યાંય નહીં જાઓ. અરે પણ હું કામ ન જાય? ના. આને તારા ઓલા જે તું વાક્ય કહેશો એને અભણ ને ગમાર ને એને સાંભળવા માટે અહીંયા રહેવા દેવાની છે? ના, બસ કરો ને તમે. કેમ મારી પાછળ પડી ગયા છો? જો દામિની, દીકરા હું તારી માફી તો નહીં માંગી શકું, કારણ કે મને ખબર છે કે માફી માંગવા જેવા કામ જ નથી મારા. પણ તે છતાં પણ મને માફ કરી દેજે. તું અહીંયા રહી જા. જ્યારે તમે બંને નહોતા ને અહીંયા ત્યારે ખબર પડી કે તમારા બંનેની ઇમ્પોર્ટન્સ શું છે. મારી લાઈફમાં
એજ્યુકેશન, પૈસો, માનું છું કે ઈગોને હું મારા કરતાં પણ વધારે ઉપર રાખું છું. પણ નહીં બેટા, પરિવાર માટે મને મારા બંને સંતાન જોઈએ છે. પ્લીઝ ના નહીં પાડતી દેવા, ના નહીં પાડતી દામિની. મમ્મી, તમે સાચું કહ્યું. તમે માફીને લાયક તો નથી, કારણ કે તમારે માફી માંગવાની જરૂર જ નથી. જુઓ, તમને તમારા ભણતરનું બહુ અભિમાન હતું કે તમે બહુ ભણેલા છો. તમે તમારા છોકરાને તે સારું ભણતર આપ્યું છે. પણ મમ્મી, દુનિયામાં હંધું એ ભણતરથી નથી થતું. ભણતરની હારે માણસનું ગણતર એ એટલું જ મહત્વનું છે. સાચી વાત છે દામિની. હા, જે તમે બીમાર પડ્યા તો તમારી પાસે એટલા નોકર તો છે કે જે તમારી હારે આવી શકે, તમારી સેવા કરી શકે. પણ જે પોતાના સેવા કરે, પોતાના હાચવી જાણે ને, એ આ પૈસામાં અને અભિમાનમાં નથી. જોયું ને મમ્મી, આ છે દામિનીના સંસ્કાર. તમે જ કહેતા હતા ને કે શું જોઈને આને લગ્ન કરીને આ ઘરમાં લઈને આવ્યો છું. હા, એ સમયે મેં ભણતર નહોતું જોયું, પણ સંસ્કાર જોયા હતા. મને ખબર હતી કે કદાચ ગમે તેવી પરિસ્થિતિ આવશે ને તો દામિની એને બહુ સારી રીતે સંભાળી લેશે. અને આજે હું તો અહીંયા આવવા નહોતો માંગતો, કારણ કે તમે જે રીતે અમને ધક્કો મારીને ઘરની બહાર કાઢ્યા હતા ને, એ પછી અહીંયા આવીને પણ કોઈ મતલબ નહોતો. છતાંય દામિની મને અહીંયા સમજાવીને લાવી છે. એણે હાથ જોડ્યા, કરકરી અને કહ્યું, આખરે ગમે એમ તોય આપણા માવતર છે, એની સેવા કરવી આપણી ફરજ છે. અને એટલા માટે જ હું અહીંયા આવ્યો છું. માટે મમ્મી, તમે જે ધારો છો અને જે વિચારો છો ને, એના કરતાં દામિની કેટલી મહાન છે અને કેટલી સારી છે ને, એ માત્ર હું જ જાણું છું. જોયું, આ જ સંસ્કારનું મહત્વ કહેવાય. કોઈ ભણેલી હો, ફેશનેબલ હો, તારી જેવી જો દેવાંગ લાવ્યો હોત ને, તો જેવું અત્યારે દામિનીએ વર્તન કર્યું અને જો એનો સ્વભાવ છે ને એવું ઓલી ભણેલો ન હોત. સાચી વાત છે તમારી. આજે તમારા બધાની વાત હું એગ્રી કરું છું કે ભણેલું જરૂરી હોવું જોઈએ વ્યક્તિને, પણ એનો મતલબ એવો નથી કે સંસ્કાર નેડે મૂકી દે. થેન્ક યુ દામિની. ભણેલ થોડીક ઓછું હોય ને તો ચાલે, પણ એના સંસ્કાર ઓછા હોય ને એ ન ચાલે. હા, બસ તો હવે દામિની અને દેવાંગ બંને અહીંયા જ રહેશે, ક્યાંય નહીં જાય. મને તો વાંધો નથી, દેવાંગને પૂછી લો, કારણ કે એમનું નક્કી ના હોય ને ક્યારે મગજ ફરી જાય. હું શું કામ ને ના પાડું ભાઈ? ના ના ના, દેવાંગની ડોર તો છે ને તારા હાથમાં જ છે. એની તું જ્યાં લઈ જઈશ ને ત્યાં આવશે. દેવાંગ છે ને એની માં જેવો છે, કારણ કે જેમ એની માને કેમ અહમ હતો એમ એને અહમ છે કે મારી પત્નીને કોઈ કઈ કહીને જાય કેમ. કોઈ આમ નથી પપ્પા, આ ખાલી ખોટી વાત ના કરો તમે. તમે પેલા એ કહો કે મમ્મીએ જે કામ ચીંધ્યું હતું એ કામ પૂરું કર્યું છે કે નહીં? શું બાકી છે? હાલો, મારે કામ આવી ગયું, હું જાઉં છું હવે. જાઓ જાઓ જાઓ. શું? સાંભળ ને દામિની, તારી ચા વગર હું અધૂરી છું. પ્લીઝ એક કપ ચા બનાવી આપને. બનાવો. બે બનાવશે. હા, તારી તો બનાવશે જ, લાડકી છે તારી. તું બેસ, હું આવું છું.